પણ જ્યારે એકવાર જાય ને ત્યારે ચામડી ઉતારીને જાય. જો આ બધાની ગઈ 2-3 પ્રસંગો કીધા, એટલે એ ખટકો રાખીએ તો કોઈ દિવસ ડ્રેસ આવશે નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત સમજાવે છે કે સમાજમાં, કુટુંબમાં અને વ્યવહારમાં સ્ત્રી પુરુષ મર્યાદા એનો લોપ થાય તો પણ જીવનમાં અત્યંત તણાવ આવશે. તમારા સર્કલની બહાર તમે જો ગયા, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને આપણા શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવે છે કે એની અધર વુમન અધર દેન યોર વાઇફ, તમારી પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી એ તમારી માટે કાં તો માતા છે, કાં તો બેન છે અને કાં તો દીકરી છે. એવી રીતે દરેક સ્ત્રી માટે જો એ પરણ્યા હોય તો એના પતિ સિવાયના બધા જ પુરુષ એની માટે ભાઈ છે, પિતા છે કાં પુત્ર છે. આ મર્યાદા જો લોપાશે ને તો પણ કુટુંબ છિન્ન ભિન્ન થશે, તો પણ પ્રશ્ન મોટો આવશે. આ મર્યાદા લોપાશે તો પણ મોટો પ્રશ્ન આવશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ ડોમિનિક સ્ટ્રોસ-કેન, હી વોઝ ડેસ્ટિન્ડ ટુ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. એ ન્યુયોર્કથી ફ્રાન્સ આવતા હતા, વચ્ચે ટોપ ઓવરમાં, ચેન્જ ઓવરમાં હોટલમાં એન્ટર થયા અને એવું કહેવાય છે રિપોર્ટ્સ પ્રમાણે કે ત્યાં કોઈક હોટલમાં મેડ સાથે એમને કોઈક વર્તણૂકમાં ફેર પડ્યો. પેલી મેડે કેસ કર્યો. કેસ તો પછી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટમાં પતાયો, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવું પડ્યું. ફ્રાન્સની પ્રજા એમને ફેંકી દીધા. પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા ના રહી શક્યા. આ એક પ્રસંગ જો એ હોટલની રૂમમાં ન બન્યો હોત તો આજે ડોમિનિક સ્ટ્રોસ-કેન, જે પોલિટિકલ સર્કલ્સમાં ઓલ ઓવર વર્લ્ડ DSK તરીકે ઓળખાતા હતા, શોર્ટ ફોર્મમાં DSK વુડ હેવ બીન ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રોનાલ્ડ રેગનની સામે ગેરી હાર્ટ ઉભા રહેલા. પ્રી પોલ સર્વેમાં 85% પોલિંગ, ગેરી હાર્ટ વુડ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. charismatic પર્સનાલિટી. આટલું એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એમનું વ્યક્તિત્વ charismatic હતું. એ જ્યાં ઊભા રહે ત્યાં કેન્દ્ર બિંદુ બની જાય. એ બોલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, પૈસા, વૈભવ બધું જ હતું. પણ એક કેસ એવો ખુલ્યો કે જ્યારે કોલેજમાં હતા ત્યારે એમને આ સ્ત્રી પુરુષ મર્યાદામાં ક્યાંક મોટી ભૂલ થયેલી, તો પેલા તરફથી વાત શરૂ થઈ. એ ફોટો ન્યૂઝપેપરમાં છપાણો. ગેરી હાર્ટે પ્રેસિડેન્શિયલ નોમિનેશન પાછું ખેંચવું પડ્યું. આજે એ વાતને 20 વર્ષ થયા. દુનિયામાં કોઈને ખબર નથી કે ગેરી હાર્ટ ક્યાં છે, જીવે છે કે મૃત્યુ પામ્યા. એટલે આ મર્યાદા લોપાશે તો પણ મેજર પ્રશ્ન આવી શકશે. હમણાં અમેરિકાની બહુ જ મોટી IT કંપની આઈગેટ, એના CEO ફનીશ મૂર્તિ, એમનો પણ આવો કેસ ન્યૂઝપેપરમાં રિપોર્ટ થયો છે. હવે આ વ્યક્તિ એવી હતી કે જે બીમાર કંપનીઓમાં જાય. તમારી કંપની ફરચામાં ગઈ હોય, જબરદસ્ત ખોટમાં ઉતરી ગઈ હોય, IT કંપનીઓ આવી જોઈએ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. આ માણસ પાસે એવી આવડત, એવી બુદ્ધિ, એવા સંબંધો એના અક્રોસ ધ વર્લ્ડ, કોન્ટિનેન્ટ્સ, કે થોડાક મહિનાઓમાં અથવા તો 1-2 વર્ષમાં મિલિયન્સ ઓફ ડોલર્સના ફરચામાં ગયો એ કંપની એને મિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોફિટમાં મૂકી દે. એવું એમને 3 જગ્યાએ કરેલું. એટલે આઈગેટ એમને હાયર કર્યા અને એમનો પગાર કદાચ મોર દેન વર્ષે 150 કરોડ રૂપિયાનો પગાર હતો. પણ આ સ્ત્રી પુરુષ મર્યાદામાં પ્રશ્ન આવ્યો એવું રિપોર્ટિંગ છે. એમને એમની જ કંપનીના એક બાય કર્મચારી સાથે સંબંધ થયો અને પછી એ બાય કર્મચારી એની જાહેરાત કરી. ફનીશ મૂર્તિને રેઝિગ્નેશન આપવું પડ્યું. એ રેઝિગ્નેશન આપે પહેલાં જ એમને કાઢી મૂકવામાં આવ્યા. બહુ જ મોટું બોનસ લઈ લેવામાં આવ્યું પાછું અને પ્રતિષ્ઠાહીન થઈ ગયા. અત્યારે અમેરિકામાં કોઈ કંપની એમને રાખવા તૈયાર નથી. બુદ્ધિ જબરદસ્ત છે, આવડત જબરદસ્ત છે અને કામ પોતાની જિંદગીમાં 40 વર્ષ કરી બતાવ્યું છે. ખાલી વાતો નહીં, મિલિયન્સ ઓફ ડોલર્સમાં ફરચામાં ગયેલી કંપનીઓને બેઠી કરી નાખી છે. પણ અત્યારે કોઈ એમને નોકરીએ રાખવા તૈયાર નથી. એટલે આપણા કુટુંબ, એ કુટુંબની બહાર કોઈ દિવસ મર્યાદાને લોપ કરીને પ્રશ્ન નહીં આવે
એવું વિચારતા નહીં, આવે જ છે. ન્યૂઝપેપરમાં બધી ઘણી વાતો સાંભળો છો ને, વાંચીએ છીએ ને, અને તમારા સર્કલમાં કોઈકને થયું હશે, સાંભળ્યું પણ હશે. એટલે આ બે વસ્તુનો અત્યંત ખ્યાલ રાખવાનો, તો તમે 80% તણાવમાંથી બચી જશો. અત્યારે તમને એમ લાગે છે કે આમાં નથી, અથવા આમાં બહુ રિસ્ક નથી, પણ અત્યારે તમને રિસ્ક નથી દેખાતું. ધેર ઇઝ અ ડેન્જરસ રિસ્ક અહેડ. ડોન્ટ પ્લે વિથ કોબ્રા. કોબ્રા જોડે રમાય, એમાં કિંગ કોબ્રા સાથે રમાય. 18 ફૂટ લાંબો હોય, એન્ટીવેનોમ ઇન્જેક્શન લઈને ડોક્ટર બાજુમાં ઊભા હોય ને, પણ કિંગ કોબ્રા ડંખ મારે ને, હી કેનોટ સેવ યુ. એ ડોક્ટર ઇન્જેક્શન લઈને તૈયાર ઊભા હોય ને, કિંગ કોબ્રા તમને અહીંયા કરડે અને એથી તમને ઇન્જેક્શન મારે એન્ટીવેનોમનું, તોય તમને બચાવી ના શકે. એમ ધંધામાં અનૈતિક પ્રેક્ટિસ અને શાસ્ત્ર પ્રમાણે જે સ્ત્રી પુરુષની મર્યાદા છે એને તમે લોપો ને, એટલે યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબ્રા. તમે કોબ્રા સાથે રમવાની શરૂઆત કરી દીધી છે. હવે ડંખ વાગે ત્યારે વાત. યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબ્રા. અને આ કક્ષાના માણસોને થઈ શકે છે, તો તમને થઈ શકે? હા કે ના? ટેલ મી યસ ઓર નો. ઇટ કેન હેપન ટુ એનીબડી. કોઈને પણ થઈ શકે છે. સાધુ પણ મર્યાદા લોપે તો એને પણ થઈ શકે છે. એના કેસ પણ તમે સાંભળતા હશો. એટલે BAPS સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજે આ સ્ટ્રિક્ટ મર્યાદા મૂકી છે. BAPS સંસ્થાના સાધુને આ પ્રશ્ન નથી, કારણ કે આ મર્યાદામાં રહે છે. આ કપડાં પહેરીને તમે આ મર્યાદા લોપો તો આ કપડામાં પણ પ્રશ્ન. મને લોકો તમને માનતા હોય, પૂછતા હોય, ડિસિપ્લિન સ્ટેન્ડ્સ ફાસ્ટ, એથિક્સ સ્ટેન્ડ્સ ફાસ્ટ. એથિક્સ અને ડિસિપ્લિન્સથી પર કોઈ વસ્તુ નથી. એટલે સ્ટ્રેસ ન આવે એની માટે આપણને રામાયણમાં તુલસીદાસજી એક સરસ વાત કરી છે. આ બે મુદ્દા જે પહેલા કીધા ને એ સંબંધિત. તુલસીદાસજીએ સિમ્પલ લખ્યું કે પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતરે સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે પરધન છે ને એને પથ્થર માનજો, અને પર સ્ત્રી છે એને માતા માનજો. ઇતરે સે જો હરી ના મિલે, તમને જો ભગવાન ના મળે ને તો તુલસીદાસ તમારો જામીન છે. અને હરી મળે એટલે ક્યાં બધી સ્ટ્રેસ રહ્યો. એટલે ઇનડાયરેક્ટલી આના બીજા શબ્દો એ છે કે તમને ક્યારે જીવનમાં સ્ટ્રેસ આવશે જ નહીં. સત્યમ કંપનીના માલિક રામલિંગા રાજુ, જેનાથી આપણે વાતની શરૂઆત કરેલી, એમણે આ તુલસીદાસની વાત માની હોત તો, રજત ગુપ્તાએ આ તુલસીદાસની વાત માની હોત તો, પરધન પથ્થર માનીએ, કે પરધન છે એટલે કે બીજાનું જે ધન છે આપણી માટે પથ્થર છે, ધૂળ છે. આ તો બીજાના ધનમાં જ હાથ નાખવાની વધારે મજા આવે છે. આપણું સેફ ડિપોઝિટ વોલ્ટમાં હોય, બેંકમાં હોય, બીજાના ધનમાં હાથ નાખવાની વધારે મજા આવે છે. પણ આ સિદ્ધાંત મૂક્યો. ડોમિનિક સ્ટ્રોસ કેન, IMFના પ્રેસિડેન્ટ જેની આપણે વાત કરી, એના બીજી લાઈન માની હોત તો કે પર સ્ત્રી માત સમાન, તો અત્યારે એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોત. અને હમણાં G4 અને G8ની સમિટ માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ ન્યુયોર્કમાં કરી ત્યારે બેઠા હોત એની સાથે. અત્યારે એક નાની કંપનીમાં CEO તરીકે કામ કરે છે. ફનીશ મૂર્તિ આ વાત માની હોત તો. પણ પેલું શું થાય, ટાઈ પહેરી હોય, કોટ પહેર્યો હોય અને 3 પીસ સૂટ પહેર્યો હોય ને, ત્યારે આની વાત મનાય નહીં, ભગવા કપડાની વાત મનાય નહીં. When you are under that glamour, when you are under that power, it's difficult to believe this talk. આની આ જ વાત જે હું અત્યારે કરું છું, કે અહીંયા કોઈ મેનેજમેન્ટ ટ્રેનર આમ ચાલતો અહીંયા માઇક ફરાવીને 3 પીસ સૂટને ટાઈ પહેરીને આમ કરતો બોલતો હોત ને, તો તમે કદાચ $1,00,000-2 લાખ રૂપિયા એને કલાકના બોલવાના આપ્યા હોત ને, તમને આ બધી વાતો ઓહો લાગે છે. પણ મેં કીધું એમ, ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs જે વાતો સાંભળે છે ને, તમે અત્યારે FOC સાંભળો છો. આ જ હકીકત છે. એટલે સ્ટ્રેસનું બીજું મોટું કારણ આ છે. આ બધા માનધાતાઓ તને મને કે હું તુલસીદાસ, આ રામાયણ શું છે? પણ તારી જિંદગી બચાવે ને એવી વાતો છે અંદર, અને જિંદગી ડૂબતી હોય તો તારી શકે એવી વાતો છે અંદર. આ તુલસીદાસજીની વાતો આ બધા માની હોત તો. પણ જો એને કોઈ તુલસીદાસની વાત કરવા જાય ને, તો કે એની ભાષામાં કોઈ તુલસીદાસ,
What is Ramayana? It is irrelevant. 500 years back, 5,000 years back, lakhs of years back. લાખો વર્ષ જૂની વાતો આ જમાના પ્રમાણે છે જ નહીં. વાંધો નહીં, પ્લગમાં આંગળી નાખ. રામાયણની મહાભારતની વાતો આ જમાના પ્રમાણે નથી. એવું તું બોલે છે ને એ પ્લગમાં આંગળી નાખવાની શરૂ કરી દે, ચોટી જઈશ. ઇટ ઇઝ રેલેવન્ટ ઇવન ટુડે. સિદ્ધાંત જ રહે છે, એ કોઈ દિવસમાં ફેરફાર થતો નથી. ત્રીજું ઇમ્પોર્ટન્ટ રીઝન સ્ટ્રેસ કેમ આવે છે, આપણે આપણા વર્ક, લાઈફ અને ફેમિલીને બેલેન્સ નથી કર્યું. ઘણી વખત અમે અમારા સેમિનાર્સમાં શીખવાડે છે કે તમારી પાસે 24 કલાક છે, તો યુ શુડ ડિવાઇડ ઇટ ઇન્ટુ 8 + 8 + 8. ફર્સ્ટ 8 hours ઇઝ ઓનેસ્ટ, એથિકલ, હાર્ડ વર્ક. જે પણ વ્યવસાયમાં હોય એમાં પ્રામાણિક, નૈતિક પુરુષાર્થ કરો, એ 8 કલાક. બીજા 8 કલાક સારી રીતે ઊંઘવું અને આરામ કરો. અને ત્રીજા 8 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ખોટ ખાઈએ છીએ. વી મિસ આઉટ ધેર. ત્રીજા 8 કલાકમાં 3 F અને 3 H. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેઇથ. 3 H એટલે હેલ્થ, હાઇજીન એન્ડ હોબી. હું ફરી વખત રિપીટ કરું છું. ત્રીજો 8 છે ને ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ચૂકી જઈએ છીએ એટલે સ્ટ્રેસ આવે છે. થર્ડ 8 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Again I repeat, third 8 is 3F and 3H. 3F is family, friends and faith. એટલે કે કુટુંબ, મિત્ર વર્તુળ અને શ્રદ્ધા. અને 3H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી, એટલે કે સ્વાસ્થ્ય, આજુબાજુ શુદ્ધતા, ચોખ્ખાઈ અને હોબી એટલે શોખ. આ 6 ડિપાર્ટમેન્ટ્સમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. જો એવી રીતે જાય તો તમારી લાઈફ બેલેન્સ છે. 8 કલાકથી વધારે તમારે કામ કરવું પડે, કોઈક વખત એવા પ્રોજેક્ટ્સ હોય તો કરવું પડે. બાકી ઇફ યુ આર વર્કિંગ મોર દેન 8 hours, that clearly proves કે યુ આર નોટ અ પ્લાન્ડ પર્સન. તમે જીવનમાં કામનું પ્લાનિંગ નથી કર્યું. કામ કેવી રીતે કરવું એ તમને આવડતું નથી. એ હકીકત છે. તમે એમ ના સમજતા કે અમે સંતો ખાલી ઉપદેશની વાત કરીએ છીએ. હું જે સંસ્થામાંથી આવું છું ને, એ સંસ્થા દુનિયાની ટોપ 10 NGOsમાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. જે દુનિયાની પ્રથમ 10 સંસ્થાઓ લઈએ ને એમાંની એક સંસ્થા છે આ. સુરતમાં અડાજનમાં તમે લોકોએ મંદિર જોયું હશે, એવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલાએ બાંધ્યા છે. સુરતમાં હોસ્પિટલ તમે જોઈ હશે, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. કોઈ ટ્રસ્ટની આવી હોસ્પિટલ સુરતમાં નહીં ચાલતી, તમે જોજો. આવી હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજ પ્રમુખ સ્વામીએ 100 ઊભી કરી અને સક્સેસફુલી ચલાવે છે. સુરતમાં કોઈ એવા બિલ્ડર ખરા કે જેને 60 દેશોમાં 1300 જમીનોના સોદા કર્યા હોય? પહેલી લાઈનમાં પૂછું છું. મેં બોમ્બેમાં પૂછી લીધું, રાયજા અને અજમેરા અને હીરાનંદાની બેઠા હતા, ત્યાંય પૂછી લીધું, ત્યાં કોઈ આ નથી પાડી દઈ, ક્યાંથી આ પાડવાના? પ્રમુખ સ્વામીએ 60 દેશોમાં 1300 જમીનોના સોદા કરી નાખ્યા. એ સામાન્ય વાત નથી. વન મેન શો, ઇઝ અ વન મેન આર્મી, ઇઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એમણે આ સંસ્થાનો વિકાસ, BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ છે. દર બુધવારે અમારો રિપ્રેઝેન્ટેટિવ યુરોમાં, ન્યુયોર્કમાં બેસે છે. એટલે એડમિનિસ્ટ્રેશન શું છે અમને ખબર છે. અમે સંતો 8-8 કલાક હોસ્પિટલો ચલાવીએ છીએ, સ્કૂલ ચલાવીએ છીએ, હોસ્ટેલ્સ ચલાવીએ છીએ. We know what is human resources. We know what is administration and management. અમારા 1000 સંતોમાંથી 650 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. 200 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન સિટીઝન છે. 21 વર્ષની ઉંમરે સ્ટેનફર્ડ, યેલ કે ઓક્સફર્ડમાંથી MBA થયા હોય અને $1.5-2 લાખ પગાર છોડીને આવ્યા હોય. કુટુંબમાં એકના એક હોય અને અમેરિકામાં 20 મોટલનો માલિક હોય ને, એના દીકરા પણ સાધુ થયા છે. એટલે હું અત્યારે જે વાત કરું છું તમે એમના સમજતા, ખાલી ચોપડીમાંથી વાંચીને વાત કરું છું. વી આર ફુલ્લી ઇન્ટુ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, આટલી મોટી સંસ્થા રન કરીએ છીએ. એની પરથી હું તમને સમજાવું છું કે યુ શુડ હેવ બેલેન્સ ઇન લાઈફ. 8+8+8 એ પ્રિન્સિપલ છે. 8 કલાક બહુ જ વ્યવસ્થિત સારી રીતે કામ કરવાનું, પ્રામાણિકતા અને પુરુષાર્થ સાથે. બીજા 8 કલાક સ્લીપ ઓર રેસ્ટ, અને ત્રીજા 8 કલાક ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ, હેલ્થ, હાઇજીન, હોબી. તો લાઈફ છે ને બેલેન્સ થશે.